करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तार्थसमुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા પ્રૂ ધાતુ, ઋકારાંત, અંતિમ ધાતુ અને અંતિમ લકાર। એની પહેલા આકારાંતથી શરૂઆત કરી હતી, જેમાં 6 મહાગાહ દાદા, 3 ઇકારાંત की વિહરી, 1 ઉકારાંત ઉ અને પછી બાકીના ઋકારાંતમાં શ્રુ, ભ્રુ, ઋ, પ્રૂ, દીર્ઘ પ્રૂ આપણે જોઈ રહ્યા છીએ। અને પછી આવશે હલંત ધાતુ। હલંતમાં 8 ધાતુ છે, એમાં 2 પ્રકાર પડશે અને એમાં એક પાછો ઉપગણ પણ છે। તો એ પછી આવીએ અત્યારે વિધિલિંગ લકાર પ્રૂ ધાતુ પાલન પૂર્ણયો, એને આપણે પૂર્ણ કરીએ અને પછી હલંત ધાતુમાં આવીએ। તો છેલ્લે આપણે વિપુર્યાહ એટલે કે મધ્યમ પુરુષ એક વચન પ્રક્રિયા આપણે સિદ્ધ કરી છે। એ પછી નેક્સ્ટ સ્લાઇડ લઈ લઈએ અને દ્વિવચન તરફ આવીએ। ધાતુ છે આપણો પ્રૂ, દીર્ઘ, તો શરૂઆત કરીએ બિનલથી। હા સર, સૌપ્રથમ કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યે લાગશે અને પછી જુહોત્યાદિભ્ય શ્લુષ સૂત્રથી કર્તરી શબ્દનો લોપ થઈ જશે અને શ્લુષ સૂત્રથી દ્વિત્વ કરતા પ્રૂ થઈ જશે। પછી ઉરણ રપર કરતા પર થઈ જશે। પછી હલાદી શેષ સૂત્રથી રનું લોપ થઈ જશે એટલે પપ્રુ થઈ જશે। પછી અર્થી પીપત્યોચ્ચ સૂત્રથી અભ્યાસમાં ઇકારનો આદેશ થતા પીપૃ થઈ જશે। હા, અને પછી થસ પ્રત્યય બે સાથે લઈ લઈએ। હા, એટલે થસ અને થ હમ એટલે તસ થસ મીપામ તામ તંતામાં સૂત્રથી તમ થઈ જશે અને થની ત થઈ જશે થની જગ્યાએ। પછી યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્ચ સૂત્રથી યાસુટ નું આગમ થશે એટલે યાસ જે છે તે પ્રત્યયની આગળ બેસશે અને પછી ત પ્રત્યય હોવાથી સુટ્ટીતો સૂત્રથી તની આગળ સ બેસશે। પછી અંતે નહીં લિયંક સલોપો અનંતસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થઈ જશે એટલે યાતમ અને યાત થઈ જશે। યાતમ યાતમ અને યાત અને યાત, યાત આખો। હા, યાતમ અને યાત એ બંને હલાદી અપિત હોવાથી ઉદુષ્ટ પૂર્વસ્ય સૂત્રથી ઋનો ઉ થઈ જશે અને પછી ઉરણ રપર સૂત્રથી રપર થતા ઉર થઈ જશે। અને પછી હલીચ સૂત્રથી રસ્વ ઉનો દીર્ઘ ઉ થઈ જશે એટલે પીપુર્યાતમ અને પીપુર્યાત। તો ઉરમાં હલીચ સૂત્રથી દીર્ઘ ઉ કરી દઈએ। ઓકે, પછી જોડી દઈએ તો બની જશે ઉ જે છે એ પમાં દીર્ઘ ઉ થઈ ગયો, ર જે છે એ યાની ઉપર જતો રહેશે એટલે પીપુર્યાતમ અને એ જ રીતે અહીંયા પણ બની જશે પી, પછી આ ઉ જે છે
અને ર જે છે એ યની ઉપર જતો રહેશે, વિપુર્યાત. આવી રીતે વિપુર્યાતમ, વિપુર્યાત રૂપ બની જશે. પ્રથમ પુરુષ એક વચનમાં વિપુર્યાત, દ્વિવચનમાં વિપુર્યાતામ અને બહુવચનમાં વિપુર્યુઃ. મધ્યમ પુરુષ એક વચનમાં વિપુર્યાઃ, દ્વિવચનમાં વિપુર્યાતમ અને બહુવચનમાં વિપુર્યાત, વિપુર્યાત આખું. તો આ રીતે અર્થ શું કરીશું? ત્વમ પછી યુવામ વિપુર્યાતમ, યુયમ વિપુર્યાત. યાની તમારે બેએ પાલન પોષણ કરવું જોઈએ, તમારે બધાએ પાલન પોષણ કરવું જોઈએ. ઉત્તમ પુરુષ તરફ આવીએ. પ્રુ ધાતુ છે, દીપિકા. હા સર. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગવાથી જુહોત્યાદિ ભ્યઃ સ્લુહ સૂત્રથી સપનો લોપ થઈ જશે અને શ્લવથી દિત્વ એટલે પ્રૂ પ્રૂ. પછી ઉરત સૂત્રથી ઉરણ અપર થતા પરપ્રુ. પછી હલાદી શેષ સૂત્રથી રનો લોપ થઈ જશે એટલે પ્રપ્રુ. અપ્રુ. હા. પછી અર્તી પીપળતયોશ્ચ સૂત્રથી પીપૃ. હવે કોમન વિકરણ પ્રત્યય છે મીપ. મીપ. હા. પછી એમાં તસ થસ થમી પામ તામ તમ તામ સૂત્રથી અમ થઈ જશે. બરાબર છે. પછી યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. પછી લિયંગ શલોપો અંતસ્યથી સનો લોપ થઈ જશે અને અમી પૂર્વ સૂત્રથી પરરૂપ એકાદેશ થઈ જશે એટલે બની જશે યામ. પછી હલાદી અપિત હોવાના કારણે ઉદોષ્ટ્ય પૂર્વસ્ય સૂત્રથી ઉ કરવાનો અને ઉરણ અપર થતા ઉર કરવાનો. બરાબર. એક મિનિટ, માઉસ રોકાઈ ગયું છે. તો યામ કરી દઈએ. હા. પછી ઉદોષ્ટ્ય સૂત્રથી ઉ કરો અને બરાબર છે. ઉરણ અપરથી ઉર કરવાનું. પી પ રૂ જે છે એને આપણે ઉ કરીએ છીએ અને પછી ઉરણ અપરથી ઉર અને હલીચ સૂત્રથી દીર્ઘ થઈ જશે એટલે ઉર. અહીંયા દીર્ઘ ઉ કરી દઈએ અને ર હલંત. હા. પછી જોડી દેવાનું. બરાબર. એટલે થઈ જશે પીપરુ યામ. પીપુ અને પીપુરિયામ. ર જે એ યની ઉપર આવતો રહેશે. પીપુરિયા મહલંત. પીપુરિયામ. બરાબર. મારે પાલન પોષણ કરવું જોઈએ. હા, અહમ પીપુરિયામ. બરાબર છે. એ પછી નેક્સ્ટ જે છે એ બે સાથે લઈ લઈએ છીએ, પણ નેક્સ્ટ સ્લાઇડમાં લઈએ. ટ્રુ. નિકેતા. અવાજ હજી નહીં આવતો. હલો. હવે આવ્યો. હા સર. કર્તરી શબ્દ લાગશે અને જો ત્યારે બે શ્લોહ સૂત્રથી શબ્દનો લોપ કરીશું
શ્લૌ સૂત્રથી દ્વિત્વ કરતા પ્રુપ્રુ બની જશે. હલાદિશેષ સૂત્રથી પરપ્રુ બનશે. અરે બરાબર. હા, અને અર્ધિ પીપરતુષ્ટ સૂત્રથી પીપરું બની જશે. હમ. આ બાજુ પ્રત્યય છે વસ અને મસ. વસ અને મસ. લોટો લંગવત સૂત્રથી નિત્યમ ગીતા સૂત્ર લાગતા અંતે સનો લોપ કરીશું. એટલે વ અને મ બંને હલાદી અભિત પ્રત્યયો છે, અને યાસુટ નું આગમ કરતા બંનેમાં અને લિયંગ સ્વરૂપો અનંત્ય સૂત્રથી અંતે નહીં હોય એવા સનો લોપ કરીશું. એટલે યાવ અને યામો બની જશે. યાવ યામ. બંને હલાદી અપિત પ્રત્યય છે એટલે ગીતવત થઈ જશે. અને પીપરુમાં ઉદ્યોષ્ટ પૂર્વસ્ય સૂત્રથી ઋની જગ્યાએ ઉ થશે. ને એ ઉરણ રપર સાથે આવે છે. અને ઉરણ રપર સાથે આવતા ઉર બની જશે. અને હવે આગળ એક આમાં હલી ચ સૂત્ર લાગશે સર. હલાદી અપિત છે ને બધા જ. હા 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 હા, એટલે દીર્ઘ હલીચ સૂત્રથી દીર્ઘ ઉ થઈ જશે. એટલે હવે દીર્ઘ આ બાજુ પૂમાં બળી જતા પીપુરિયાવ અને પીપુરિયામાં બની જશે. પીપુરિયાવ અને પીપુરિયામ. પીપુરિયામાં. પીપુર યા મ આખો. તો આ રીતે અહમ પછી આવામ આવામ પીપુરિયાવ. પીપુરિયાવ. અમારે બે પાલન પોષણ કરવું જોઈએ. વયમ પીપુરિયામાં અમારે બધાએ પાલન પોષણ કરવું જોઈએ. બરાબર છે. તો આ રીતે નવે નવ પ્રત્યયો આપણે સિદ્ધ કરી દીધા. ફરીથી પાછા યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચનમાં પીપુરિયાત, દ્વિવચનમાં પીપુરિયાતામ, બહુવચનમાં પીપુર્યુ. મધ્યમ પુરુષ એક વચનમાં પીપુરિયાહ, દ્વિવચન પીપુરિયાતમ, બહુવચનમાં પીપુરિયાત. ઉત્તમ પુરુષ એક વચનમાં પીપુરિયામ, પીપુરિયામ, દ્વિવચનમાં પીપુરિયાવ અને બહુવચનમાં પીપુરિયામ. આ રીતે નવે નવ પ્રત્યય આપણે સિદ્ધ કરી લીધા. ફરીથી પાછા ઉપરથી લઈએ. ગોવિંદને હજી કાચું કામ હશે બેનલથી. પીપુરિયાત, પીપુરિયાતામ, પીપુર્યુઃ, પીપુરિયાહ, પીપુરિયાતમ, પીપુરિયાત, પીપુરિયામ, પીપુરિયાવ, પીપુરિયામ. દીપિકા. હા સર. પીપુરિયાત, પીપુરિયાતામ, પીપુર્યુઃ, પીપુરિયાહ, પીપુરિયાતામ, પીપુરિયાત, પીપુરિયામ, પીપુરિયાવ અને પીપુરિયામ. ખાસ હલંત અને આખો પાછળ અને મ છેલ્લે બહુવચનમાં આખો અને છે. જેમમાં પણ ત આખો બહુવચનમાં. ઓકે, પછી નિકેતા. પીપુરિયાત, પીપુરિયાતામ, પીપુર્યુઃ, પીપુરિયાહ, પીપુરિયાતમ, પીપુરિયાત, પીપુરિયાવ પીપુરિયામ, યામ. પીપુરિયામ, પીપુરિયાવ, પીપુરિયામ. હિતેશ. પીપુરિયાત, પીપુરિયાતામ, પીપુર્યુઃ, પીપુરિયાહ, પીપુરિયાતમ, પીપુરિયાત, પીપુરિયામ, પીપુરિયાવ, પીપુરિયામ. જગદીશ મુનિયા. હા સર, આ સ્પીકર નતું ચાલતું. હા. પીપુરિયાત, પીપુરિયાતામ, પીપુર્યુઃ, પીપુરિયાહ, પીપુરિયાતમ, પીપુરિયાત,
પીપુરિયામ પીપુરિયાવ પીપુરિયામ. હા, સ્પીકર ચાલે છે તો બહુ મોટું ચાલે છે. હા ચાલે તો બહુ ચાલે સર. ઓકે, સરસ છે, અવાજ સારો છે. જીગીશા. હા સર. પીપુરિયાત પીપુરિયાતમ પીપુર્યુઃ પીપુરિયાહ પીપુરિયાતમ પીપુરિયાત પીપુરિયામ પીપુરિયાવ પીપુરિયામ. નરેશ. हाँ सर. हम्म पिपुरियात पिपुरियाताम पिपुर्युः पिपुरियाः पिपुरियातम पिपुरियात पिपुरियाम पिपुरियाव पिपुरियाम. कर्माभाई. हाँ साहेब. पीपुरियात पीपुरियातम पीपुर्युः पीपुरियाः पीपुरियातम पीपुरियात पीपुरियाम पीपुरियाव पीपुरियाम. बराबर છે. પાયલ. पिपुरियात पिपुरियाताम पिपुर्युः पिपुरियाः पिपुरियातम पिपुरियात पिपुरियाम पिपुरियाव पिपुरियाम. બરાબર છે. ભટ્ટી. पिपुरियात पिपुरियाताम पिपुर्युः पिपुरियाः पिपुरियातम पिपुरियात पिपुरियाम पिपुरियाम पिपुरियाव पिपुरियाम. ઓકે, તો આ રીતે આપણે ઋકારાંત ધાતુને આપણે હવે વિદાય આપીએ છીએ અને હવે આવી જઈએ છીએ હલંત ધાતુ ઉપર. પહેલી વાર આવી રહ્યા છે. પહેલા તમને યાદી બતાવી દઈશ અને યાદીમાં ઉચ્ચારણમાં એટલે કે યાદ રાખવામાં આપણે થોડો ક્રમ બદલીએ છીએ અને ચલાવવામાં ક્રમ બદલીએ છીએ. એટલે પહેલા તમને યાદી બતાવી દઉં છું અને પછી ક્યાં પ્રક્રિયા પરિવર્તન આવે છે તે બતાવી દઉં અને પછી આપણે પ્રક્રિયા કરીશું. ઓકે, તો સૌથી પહેલા તમને જે 24 ધાતુઓની યાદી જે છે એ યાદી તમને બતાવી દઉં છું. ઓકે, શરૂઆતથી જોઈ લઈએ. તો જુહોત્યાદિ ગણ છે જે ચોથું પ્રકરણ છે. અષ્ટાધ્યાયી સહજબોધ ભાગ 1 માં જુહોત્યાદિભ્યઃ શ્લુઃ થી આપણે કર્તરી શપ વિકરણ પ્રત્યયનો લોપ કરતા હતા શ્લુથી, અને શ્લવ સૂત્રથી આપણે દ્વિત્વ કરતા હતા. પછી ભ્રુયાદિ ધાતુ આપણે ત્રણ ધાતુ જોયો, જેમાં ડુભ્રુય, માંગ અને ઓહાંગ આ ત્રણ ધાતુ ભ્રુયામિત એટલે ભ્રુયાદિ ધાતુ 3 એટલે ગણ છે, ઉપગણ છે. એ પછી ધાતુની યાદી મહાગાહ દાદા કે ભીરી, પછી હુ ઉકારાંત, ભ્રુ આપણે આગળ, શ્રુ, ઘ્રુ, હૃ અને રૂ, પછી પ્રુ. એ પછી જુહોત્યાદિ ગણના હલંત ધાતુઓમાં પણ પાછા 2 ભાગ પાડીએ છીએ. એ 2 ભાગમાં પહેલા ભસ ધન જનધિસ, ભસ ધન જનધિસ એ ક્રમ જ આપણે રાખીએ છીએ, પણ પ્રક્રિયામાં આપણે જન પહેલા લેવાના છે. છાંદસ છે, ધન પણ છાંદસ છે. દરેકના અર્થ ભસ અહીંયા મૂળ ઔપદેશિક અવસ્થામાં તમે જુઓ છો તો સની ઉપર ચંદ્રબિંદી છે, એટલે એમાં ઉપદેશે અજ અનુનાસિક થી અની ઈત સંજ્ઞા થઈ જશે, એટલે ભસ રહેશે, સહલન થઈ જશે. અને બભસ જે છે એ આપણે અભ્યાસ કાર્ય અંગ બની જશે. અને અંગ બન્યા પછી આ પ્રથમ પુરુષ એક વચન બભસ થી છે, અર્થ છે
चमकना, दोष लगाना, चमकवो, दोष लगावो। धनम में पण ऊपर चंद्रबिंदी छे नानी ऊपर, धान्य, धन ए ईतकरण थया पछी અને પછી અંગ બને છે દધન અને દધંતી, ઉત્પન્ન હોના, ફલના, ઉત્પન્ન કરવું છંદસ છે। અને જન્મમાં પણ ઔપદેશિકમાં નની ઉપર ચંદ્રબિંદી છે, જન અને જન્મવું, ઉત્પન્ન થવું। જન એ ઈતકરણ કર્યા પછી અને જજન એ અંગ બન્યું છે અને જજંતી પ્રથમ પુરુષ એક વચન उत्पन्न थયું। छंदस धीशम लख्યું છે, ધીશ ઉપર ચંદ્રબિંદી છે, બીજી કોઈ નિશાની ચારે ચારમાં નથી, આ પણ છાંદસ છે। શબ્દ ધીશ હિતકરણ કર્યા પછી અને દીધીશ અંગ કાર્ય બને છે। દીધેષ્ટિ શબ્દ કરવો, અવાજ કરવો। પછી ચાર બીજા છે, નિજે વિજય વિસતુ, નિજાદી અંતર્ગણ છે, નિજાદી અંતર્ગણ છે, એમાં ત્રણ છે, એક નહીં આવતો। પછી આપણે એમાં જોઈશું અંદર 10મા પ્રકરણમાં, એમાં અણીજીર આવું લખ્યું છે, અણીજીર, અણીએ જતો રહેશે, નીચે અનુદાત છે, રય જતો રહેશે અને અણનો ન બની જશે, એ આપણે પછી જોઈશું, ઈતકરણમાં જોઈશું। સાથે નિયમો કયા છે એ પણ જોઈશું, ખાલી યાદ કરાવી દઉં છું। નૈનિક અંગ છે, નૈનિકતી અને નૈનિકતે બંને રીતે થશે। વિજીર, વિજ, ફરી પાછા ને જેમ જેમ એક એક લઈશું તેમ તેમ જોઈશું, નીચે વિજય વિશે તુર। તો આ રીતે આટલા સુધી જ આપણા ધાતુઓ છે। એટલે છેલ્લા ચાર હલંત ધાતુઓ, એમાં પણ એક ઉપગણ નિજાદી અંતર્ગત અલગ વિભાગ પડે છે, જેમ ભ્રુયા દ્વિગણ હતો એવી જ રીતે। તો હવે આવીશું જન ઉપર આવીશું। 1925 જન, જનને ઉત્પન્ન હોય। સાથે સાથે ઇન્ટરનેટ ઉપર અષ્ટાધ્યાયી.com માં આ ધાતુ કેવી રીતે બતાવ્યો છે એને પણ આપણે જોઈ લઈએ છીએ અને પછી એની પ્રક્રિયા શું થાય છે એના તરફ આવી। અત્યારે યાદી જોઈ રહ્યા છીએ। કાઢીને રાખ્યો છે। આની અંદર આપણે માત્ર જન જોવાનો છે। તો અહીંયા 3:25 દેખાશે, 3:25 જન, જનને જુહત્યાદિ પરસ્મય પદી અકર્મક સેટ, સેટ હજી આપણે અકર્મક સેટ બંને જોવાનું બાકી છે। ઇંગ્લિશમાં અર્થ છે અને પછી હિન્દીમાં છે ઉત્પન્ન કરના, પેદા કરના એવું લખ્યું છે। ઉત્પન્ન કરવું, પેદા કરવું, જન, આમ જન્મવું જેવો જ અર્થ થાય છે, ઉત્પન્ન કરવું, પેદા કરવું। ઓકે, તો આ રીતે જુહત્યાદિગણ અલગ મેં કરી દીધો છે। બાકી અહીંયા તમે જોઈ શકશો તો મેનુ બધા આપ્યા છે ગણમાં, જેમ કે ગણ છે તો 10 ગણ, એમાં જુહત્યાદિ મેં ક્લિક કર્યું છે એટલે માત્ર જુહત્યાદિ દેખાય। અંતરગણ છે, આટલા બધા અંતરગણ છે, એમાંથી આપણે ભ્રુયાદિ આવ્યો છે, એ સિવાય બીજો પણ આપણી પાસે આવી રહ્યો છે અંતરગણમાં, એટલે આ અંતરગણ પણ યાદી છે। પછી એ જ રીતે ધારો કે પદ છે તો પરસ્મય પદ, આત્માને પદ અને ઉભય પદ, એ રીતે પણ ધાતુનું વિભાજન થઈ શકશે। ઈડાગમ આપણે હજી આર્ધાતુકમાં આવશે। કર્મ જે છે સકર્મક, અકર્મક, દ્વિકર્મક, એ પણ આપણે હજી ચલાવવાનું બાકી છે। એકાચ, અનેકાચ સંખ્યા, પછી ઉપદેશમાં સોપદેશ અને અણોપદેશ, સ્વરભેદ, ઉદાત્તોપદેશ, અનુદાત્તોપદેશ, આ બધું જ આપણે બાકી છે। અનુબંધ,
અનુબંધમાં તો આપણે અકારાદિ ક્રમમાં જે છે એટલે ઈત સંજ્ઞા થાય છે એની વાત છે. આદિ વર્ણ, અજાદિ, બીજાદિ, જલાદિ વગેરે. અંત્ય વર્ણ બધી રીતે આપણે અહીંયા અંદર છૂટું પાડેલું છે. ઉપધા વર્ણ, બરાબર છે. તો આ બધું વિભાજન ઓલરેડી કરેલું છે. તો હવે પ્રક્રિયામાં શું શું પરિવર્તન આવે છે એના તરફ આવી. ત્રિપુરિયામાં સુધી આપણે પૂર્ણ કરી. હવે હલંત ધાતુ જુહોત્યાદિ ત્રીજા ગણના હલંત ધાતુઓના લટ, લંગ, લોટ અને વિધિલિંગ લકારના રૂપ કેવી રીતે બને છે એની વિધિ, શું પરિવર્તન આવે છે. તો સૌથી પહેલા આગળની વસ્તુ આપણે જે કરી ગયા છે શ્લવ સૂત્રથી 6-1-10 સૂત્રથી દ્વિત્વ કરીએ છીએ અને દ્વિત્વ કરવાથી પછી એ અભ્યસ્ત કાર્ય કરીએ છીએ અને અભ્યસ્ત અંગ બન્યા પછી શું પરિવર્તન આપણે આગળ કરતા હતા એ જ વસ્તુ અહીંયા બતાવી છે. પહેલા તો અભ્યસ્ત અંગ પછી આવનાર અંતિ. અંતિ ક્યાં આવે છે તો કે લટ લકારમાં આવે છે. લટ લકારમાં પરસ્મય પદમાં આવે છે અને બહુવચન પ્રથમ પુરુષ બહુવચનમાં આવે છે. તો અંતિની જગ્યાએ આપણે અતિ કરીએ છીએ, વેદભ્યસ્તાત અતિ કરીએ છીએ. અને અંતુ જે છે લોટ લકારમાં આવે છે, એ પણ બહુવચનમાં પ્રથમ પુરુષ બહુવચનમાં આવે છે. અને ત્યાં પણ અંતુની જગ્યાએ આપણે અતુ કરીએ છીએ. અને અન જે છે એ અનની જગ્યાએ ઉહુ કરીએ છીએ. તો આ ત્રણ વસ્તુ આગળ પણ આપણે કરી ચૂક્યા છીએ. અંતિની જગ્યાએ અતિ, અંતુની જગ્યાએ અતુ અને અનની જગ્યાએ ઉહુ કરીએ છીએ. લંગ લકારમાં અન આવશે. ઓકે. હવે જન ધાતુ છે, દ્વિત્વ કરતા જજન સાથે તમને યાદીમાં પણ હું બતાવી દઈશ. 10મા પ્રકરણમાં જે પીડીએફ છે એ પણ હું તમને બતાવી દઈશ. તો જજન ધાતુ પરસ્મય પદી છે. એની પહેલા પછી આવ્યા પાછા હજી એક યાદી બતાવી દઉં. અહીંયા છે. આ પ્રક્રિયા આપણે શરૂઆતમાં જોઈ ગયા છે સામાન્ય અભ્યાસ કાર્ય, જેમાં હલાદી શેષ, હલાદી હિ શેષ, 7-4-60, 7-4-60 સામાન્ય અભ્યાસ કાર્યમાં આપણે આ વસ્તુ જોઈ ગયા છે. અને એમાં આ બધા હલંત ધાતુઓ છે, જેમ કે ધન, પછી દ્વિત્વ કરીએ છીએ ધન ધન, અને પછી હલાદી શેષથી આપણે કરીએ છીએ ધન. એ જ રીતે ધીસ, તો પહેલા દ્વિત્વ કરીએ છીએ ધીસ ધીસ, પછી હલાદી શેષથી કરીએ છીએ ધી ધીસ. એ જ રીતે નિજ નિજ દ્વિત્વ કરીએ છીએ, અભ્યાસ કાર્ય કરીએ છીએ નિજ નિજ, અને પછી હલાદી શેષથી નિજ કરીએ છીએ. એ જ રીતે વિજ 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 વિવિજ, વિષમાં વિષ વિષ વિવિષ, તુરમાં તુર તુર અને તુતુર, ખાદમાં ખાદ ખાદ, પછી ખા ખાદ. બધામાં હલાદી શેષ સૂત્ર લાગ્યું છે. ભસ 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 ને ભભસ, ભુજ 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 ભુભુજ. જન આપણે લેવાના છીએ જન, જન દ્વિત્વ કરતા જન જન, અને પછી હલાદી શેષથી હલાદી હિ શેષથી જજન કરીએ છીએ. તો આટલા ધાતુઓ આપણી પાસે હલંત ધાતુઓ છે. બરાબર છે. એ આ ખાલી તમને મેં યાદી બતાવી છે, જેમાં આપણો આ જન આવે છે. જન દ્વિત્વ કરતા જન જન, અને પછી હલાદી શેષથી જજન.
ઓકે, હવે પાછા પ્રક્રિયા તરફ આવીએ. ઓકે, હવે દ્વિત્વ સુધી તો બરાબર છે. જજન અને તી, અહીંયા ન હલંત છે, જજંતી, અને તહ અલાદી અપિત જજંતઃ. હવે ક્યાં પરિવર્તન આવે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આવશે. સર હા. એટલે આપણે પ્રથમ જન ધાતુ પર પ્રક્રિયા કરવાની છે. હા હા હા, એટલે પેલી યાદીમાં બસ છે ને એટલે પૂછ્યું. હા, એટલે જ મેં ત્યાં પણ મેં તમને કહ્યું કે આપણે યાદીની રીતે આપણે ભસ ધન જન ધીસ યાદીની રીતે, પણ પ્રક્રિયામાં પહેલા જન લઈએ છીએ. વૈદિક છે પાછું, એટલે પહેલા જનને લઈએ અને પછી નેક્સ્ટ જે આવે છે તે પ્રમાણે કરીએ છીએ. એટલે પહેલો હલંત ધાતુમાં જનને લઈએ છીએ. યાદી પ્રમાણે ભસ જન ધન ધીસ એવું છે. બરાબર છે. હવે જજન પરિવર્તન અહીંયા આવવાનું છે. હલાદી પિત્તમાં પરિવર્તન નથી, જે આગળ કરીએ છીએ એનું એમ જ છે. પણ હલાદીય પિત્તમાં અહીંયા સૂત્ર આવે છે જન સન ખનામ સંજલોહો. 6-4-42 સૂત્ર છે. હવે આમાંથી આપણને માત્ર જન લાગુ પડે છે, જન, બીજું લાગુ પડશે નહીં, કારણ કે એ ધાતુઓ જે છે એ બીજા ગણના છે, જુહોત્યાદી ગણના નથી. એ જ્યાં આવશે ત્યાં પાછું આ સૂત્ર કામમાં લગાવીશું. અત્યારે માત્ર જન પૂરતું રાખીએ છીએ. તો જન સન ખનામ બહુવચન છે. સંજલોહો, સંજલોહો 6-4-42 શું કે છે? જલ આદિમાં જલ વર્ણો પ્રત્યાહાર છે, જથી માંડીને હલના લ સુધી. પછી સન આ પ્રત્યય છે. જલાદી કિત ગીત પ્રત્યય પરમાં હોય ત્યારે આપણે માત્ર જન સુધી જ રાખીશું. જન સન ખન ધાતુઓને આનો અંતે યાની અંતાદેશ આદેશ થાય છે એમ કેવું છે. ક્યાં થશે? તો આપણી પાસે અંગ જ્યારે બની જશે અને એ અંગમાં હલંત જ રહેવાનું છે, હલંત જ, ત્યારે હલંતની અંદર અન રહેશે, એટલે કે હલંત જ રહેશે. ત્યારે એ હલંતની જગ્યાએ આનો આદેશ અંતાદેશ કરવાનો થશે એવું કે છે. પણ ક્યાં કરવાનો થશે? તો અહીંયા આ ઉદાહરણ આપ્યું છે. તહ જે છે એ હલાદી અપિતનું છે, હલાદી અપિતનું છે, હલાદી પિત્તનું નથી. એટલે એ ધ્યાન રાખજો કે ક્યાં થાય છે તે. અહીંયા જુદી રીતે સમજાવ્યું છે. જન સન ખનામ સંજલોહો, જલ આદિમાં જલ વર્ણો, સન અને જલાદી કિત કિત. કિત એટલે કનિત સંજ્ઞા થાય, ગીત એટલે અંગની સંજ્ઞા થાય એવા પ્રત્યય. કારણ કે આપણે ગીતવત કરીએ છીએ. ગીત તો આપણી પાસે નથી આવતું અત્યારે, પણ આપણે ગીત આવે છે. પણ ગીત ક્યાં આવશે? તો આપણે અતિદેશથી કરીએ છીએ. ક્યાં કરીએ છીએ? અપિતમાં કરીએ છીએ. અપિતમાં સારો ધાતુકમ અપિત સૂત્રથી કરીએ છીએ અને એ સારો ધાતુકમ અપિતથી ગીતવત થઈ જાય છે. એટલે આ ગીત આપણને લાગુ પડશે. અને જ્યાં હલાદી અપિત છે ત્યાં એ પ્રત્યય પરમાં હોય ત્યારે જન, આપણે જન પૂરતું જ રાખીશું. જન સંખન ધાતુઓને આનો અંતે આદેશ થાય છે, અંતાદેશ એમ કેવું છે. એટલે કે આનો આદેશ થશે. આમ હલ રહેશે અંતે, એની જગ્યાએ આપણે આ કરી દઈશું એમ કેવું છે. પણ કઈ જગ્યાએ કરીશું? તો કે જ્યાં હલાદી અપિત હશે ત્યાં. ઓકે, પછી અજાદી અપિતમાં શું કરીશું? એના માટે સારો ધાતુકમ અપિત, એ તો આપણે ઉપર પણ લાગે છે. 1-2-4 સૂત્રથી અપિત્તઃ પ્રત્યય જલાદી ગીત છે, એની જ વસ્તુ છે. આથી ન જે છે અંતે આવશે, એનો આ થઈને જે જજન છે એમાં જજા આ થઈ ગયો. અહીંયા
આ થઈ ગયો અને પછી તહ, પછી તહ એટલે જજાતહ એટલે સર આવશે. આખો આખો ન જ ઉડી ન જશે? ગયો, ન જ આખો ઉડી જાય છે. અને આ આદેશ થઈ જાય. આદેશ છે ને એટલે આદેશ શું કરે છે ખબર છે ને? આદેશ હા, આખાને શત્રુ વચ્ચે શત્રુ આખાને હટાવીને બેસશે. આગમ હોય તો મિત્ર થાત, પણ આ મિત્ર થતો નથી, આદેશ થાય છે. અંતાદેશ એટલે ન જે છે હલંત ના, એને હટાવી નાખે છે અને બેસી જાય છે આ, એટલે જજા બની જાય છે, જજા. અને પછી તહ જે છે એ હલાદી અપિત છે, સારો ધાતુ કમ અપિત ગીતવત થઈ જાય છે, આ ગીતવત થઈ જાય છે, બરાબર છે. અને જજા તહ પછી આ અતિ જે છે, પ્રથમ પુરુષ બહુવચન છે, અતિ. એમાં શું થાય છે? લાંબી પ્રક્રિયા, થોડી, 2 સૂત્રો વધારે છે. બીજા ધાતુઓ પણ આવરી લીધા છે. ગમ હન જન ખન ઘસામ લોપહ, ક્યાં તે બતાવે છે, પરમાં હોય, કારણ કે આ સપ્તમી અહીંયા લાગે છે. કેમ ત્યાંની ઉચ્ચારણ કરવામાં પણ અઘરું પડશે. હું તમને સૂત્રનું ઉચ્ચારણ પદ એટલે કે સૂત્ર પાઠ પણ બતાવું છું. આમાં કેવું ઉચ્ચારણ કર્યું છે તે 6498 સૂત્રથી પહેલા સમજી લઈએ ખાલી. એ સૂત્ર પણ તમને બતાવું. અજાદી ગીત ગીત, એમાં આપણને ગીત લાગવું પડે છે. અજાદી, આદિમાં અચ હોય, અને ગીત પ્રત્યય એ આપણે અતિદેશથી કરીએ છીએ. પ્રથમ પુરુષ બહુવચનમાં અતિ જે કરીએ છીએ ત્યાંની વાત છે. તો પ્રત્યય પરમાં હોય ત્યારે ગમ આપણા માટે તો ખાલી જન જ જોવાનો છે, બીજો કોઈ ધાતુ આમાં આવશે નહીં આપણા માટે, જો અત્યાદી ગણમાં. પણ એ સિવાયના બીજા ધાતુ જ્યાં જ્યાં આવશે ત્યાં ગમ હન જન ખન ઘસ 5 ધાતુઓ છે. આ ધાતુઓની ઉપધાનો, પાછું ઉપધા એટલે શું એ ધ્યાન રાખજો, છેલ્લેથી અંતિમથી બીજા નંબર પહેલો. આ ધાતુઓની ઉપધાનો અનોલોપ થાય છે, અનોલોપ થાય છે. એટલે આપણી પાસે આ જન્મમાં આ ન તો છે, પણ એની આગળ જ પછી અ રહેલો છે, એટલે શું થઈ જશે? જય હલન થઈ જશે. જજન કરીએ છીએ આપણે, જોઈએ નીચે, એટલે શું કે છે? આ ધાતુઓની ઉપધાનો અનોલોપ થાય છે, એટલે 2 હલન થઈ જશે. જોઈએ કેવી રીતે થાય. જેમ કે જન, જજન, જજન એ અભ્યસ્ત અંગ કર્યા પછી જજન ન અંતે હોય છે, અને પછી આ અતિ છે, અને તે પછી સૂત્ર પાછું સ્તોહો, કારણ કે આ ન છે ને પાછું, સ્તોહો સ્ચુનાશ્ચુહુ 8-4-40 સૂત્રથી સ્ચુત્વ એટલે સ્તોહો, સ દંત્ય સ, અને તોહો ત વર્ગ, ત વર્ગ, સ્તોહો. આ સૂત્ર આપણે આગળ જોઈ ગયા છીએ, ફરીથી એવું લાગે તો જોઈ જશું. સ્તોહો એટલે ત વર્ગ. સ્ચુનાશ્ચુહુ શું કરે છે? તો કે ચુ વર્ગ, ચ વર્ગ. ફરી એ સૂત્રને ત્યાં આપણે જોઈ લઈશું. સ્તુત્વ કરતા જ જ પછી જે આ ન છે ને, આ ન જે છે ત થ દ ધ ન, ત વર્ગનો છે આ સ્તોહો, અને એનો ચ વર્ગ થઈ જાય, ચ છ જ જ ય, એટલે અહીંયા ઈય થઈ જશે, ઈય, જ જ ય અંતે. અને પછી અતિ છે, હા. અને હવે જ્યારે ન નો ય બની જાય, ન નો ય બની જાય, ત્યારે જ અને ય જ્યારે જોડીએ છીએ ત્યારે જોડાક્ષર બની જાય છે. આ જ અને ય જ્યારે બને આવી જાય સાથે સાથે, ત્યારે જોડાક્ષર આ થઈ જાય છે, જ્ઞ. આપણે યજ્ઞ જે બોલીએ છીએ, યજ્ઞ, તો એ આ બની જાય છે, એટલે આખો વર્ણ જોડાક્ષર થઈ જાય છે. એ જ રીતે ક અને સ જો સાથે આવી જાય, ક હલંત અને મૂર્ધન્ય સ જો સાથે આવી જાય, તો ક્ષ બની જાય છે, ક્ષત્રિયનો ક્ષ.
તો એ જ રીતે અહીંયા બની ગયું છે જય જય માંથી ક્યાં થઈ ગયો છે અને જગ્નતિ આવી રીતે થઈ જશે. અહીંયા સાહેબ જ યમ જ અડધો હોવો જોઈએ ને ય આખો હોવો જોઈએ. હે આ જે જ અને ય છે બરાબર, આપણે જ્ય એટલે જ્ઞ બનાવ્યો બરાબર, હમ તો એની અંદર જ અડધો અને ય આખો હોવો જોઈએ ને. હા પણ આ અ જે છે ને અ ભળી ગયેલો છે. એમ નહીં, પાછળ એની પાછળ હમ ત્યાં ય એટલે ય આખો એની અંદર મળી જશે એટલે ય આખો થઈ જશે અને જ અડધો થઈ જશે ને. જોઈએ આપણે આગળ પ્રક્રિયામાં જોઈએ છે. હા ઓકે, બરાબર. તો હા. જ બને. પહેલા આ સૂત્ર તમને કાઢીને બતાવું છું, એટલે કે વેબસાઇટ સાથે સાથે સૂત્ર પાઠ પણ આપણે જોવાનો છે. આ તો જાણે આવડે એવું છે. અહીંયા આપણને તકલીફ પડે એવું છે પરમાં હોય ત્યારે, કારણ કે સપ્તમી છે. તો 6 4 98 પછી પાછા આવીએ. એટલે સર અહીંયા જમાનો અ તો ગયો ને ઉપરના સૂત્રથી ઉપધાનો લોપ કરવાનો છે એટલે ઉપધા અનો લોપ થાય. હા એટલે અહીંયા જ હલંત જ છે અને ય પણ પાછળનું ય પણ હલંત છે અને પછી અ એટલે જ ય અને અ ભળી જશે એટલે જ્ઞ થઈ જશે. હા એટલે આપણે પ્રક્રિયામાં આપણે આવીએ પાછા. હા એટલે બની ગયું. તો પહેલા સૂત્ર આપણે કાઢીએ છીએ, જેમાં આપણે સૂત્ર પાઠ જોવાનો છે. દેખાય છે સૂત્ર? તમારી સ્ક્રીન મોટી કરી દીધી, મારે સ્પીકર ચાલુ કરવું પડશે. આવ્યો અવાજ? ના સર. અવાજ નહીં આવ્યો? ના. કેમ બને? અચ્છા, હા બરાબર, તમારી વાત સાચી. ઓકે, આમાં બને છે એવું કે બંને સ્પીકર એક સાથે કામ નહીં કરે, બરાબર છે? પણ મારો અવાજ ગમ હન જન ઘન ઘસામ લોપ કિંગત્ય નંગી. નંગી કિંત્ય નંગી અઘરું છે કામકાજ, જોડાક્ષર છે. પાછળનું બોલતા સર થોડી. હા, આ જે છે એને હા બોલવું આગળનું તો ફાવી જાય. બરાબર છે. એમાં તો સીધા ધાતુ છે ગમહન, અહીંયા જુઓ ગમહન જન ઘન ઘસામ, ષષ્ઠી બહુવચન ત્યાં સુધી બરાબર છે. લોપ હોય બરાબર છે, પ્રથમા એક વચન, આ ષષ્ઠી બહુવચન. કિમિતિ છૂટું પાડીએ ત્યારે સપ્તમી એક વચન, અને આ એ સપ્તમી પરમાં હોય ત્યારે અનંગી સપ્તમી એક વચન છે. હવે વસ્તુ ક્યાં? હે કિંગત્ય નંગી. હા, પણ છૂટું પાડીએ ત્યારે કિંગેતિ અનંગી, એમ અનંગી. અનુવૃત્તિ અચી પરમાં હોય ત્યારે આને ઉપધાયા. ઉપધાય આપણે જાણીએ છીએ, અચીએ જાણીએ છીએ. સ્વર પરમાં હોય ત્યારે બે અનુવૃત્તિ, અધિકાર અંગનો. અહીંયા સૂત્રનો અર્થ જોઈ લઈએ. ગમ ધાતુ, આ ધાતુ હન ધાતુ આપણા માટે જન જરૂરી છે. જન, ખન અને ઘસ
કારણ કે આમાં જુહોત્યાદિ ગણનો માત્ર જન છે, એ સિવાય બાકીના નથી. અને એ ક્યાં ક્યાંના છે નીચે આપ્યું છે. એ આવશે ત્યાં પાછા આપણે આ સૂત્રને પાછા યાદ કરવું પડશે. એતેષામ ધાતુનામ ઉપધાવર્ણસ્ય અજાદૌ કિત ગીત પ્રત્યે પરે લોપઃ ભવતિ. અજાદૌ કિત કિત એટલે આપણને લાગુ પડશે ગીત લાગુ પડશે, પ્રત્યે પરે લોપઃ ભવતિ. પરંતુ અંગ પ્રત્યે પર ન ભવતિ. અંગ જે છે એ લીટ લકારમાં આવશે, એટલે અત્યારે આપણે એનો વિચાર કરવાનો રહેતો નથી. માત્ર ગીત પ્રત્યે પરમાં હોય એટલે આપણે હલાદી અપિત આવે છે ત્યારે આ વસ્તુ આવશે. ગમ જે છે ગમલું ભવાદી ગણમાં છે, પહેલા ગણમાં છે. હન જે છે હિંસા ગત્ય અદાદી ગણમાં એટલે બીજા ગણમાં છે. અને જન આપણે જહોત્યાદિ ગણ જે કરવાના છીએ. પછી ખન જે છે એ પણ ભવાદી ગણમાં છે, અને ઘસ જે છે એ પણ ભવાદી ગણમાં છે. બરાબર છે. તો આટલા આ કીત જે છે એ આર્ધાતુકમાં આવશે પાછો. ગીત આપણે અત્યારે કર્તરી પ્રયોગમાં આવે છે ત્યારે પ્રત્યય પરે લોપ ભવતિ. પણ કોનો લોપ થાય છે? ગમ હન જન ખન ઘસ એતેષામ ધાતુનામ ઉપધાવર્ણસ્ય. ઉપધાવર્ણનો લોપ થઈ જશે. આ ઉદાહરણો આપ્યા છે પણ એ બધા જન સિવાયના છે, એટલે એને આપણે જોતા નથી. અને મોટા ભાગે પાછા લીટ લકારના આપ્યા છે. અને લીટ લકાર તો આપણે ત્રીજા ગણ સમૂહમાં સૌથી પહેલા લઈશું. એટલે બધા ઉદાહરણો એના આપેલા છે. અહીંયા જન આપ્યો છે આપણો જહોત્યાદિ ગણનો, પણ એ પણ લીટ લકારનો છે, પરોક્ષ લીટ. એટલે અત્યારે અહીંયા આપણે જોતા નથી. ખન અને બધા પરોક્ષ લીટના આપ્યા છે. અહીંયા વર્તમાન લટ છે જન્મ. એ તો આપણે પ્રક્રિયા કરીએ છીએ. આ જે વાત હતી આપણને આવતી હતી છેલ્લે, કે જો જ અહીંયા કર્યો છે. તો અહીંયા આનો લોપ કર્યો છે. એટલે અહીં એ જ થયું ને. અને અહીંયા એ તો સ્તુથી થયો છે. પણ આ જ અને ય બે ભેગા થયા અને અ પણ ભેગો થઈ ગયો આ બંનેમાં. કારણ કે બંને અડધા અડધા છે, પણ એમાં અ ભળી ગયો. આ જે અતિનો અ જે છે ને, જો ખ્યાલ આવે છે હવે? અચ ભળી ગયો અને પછી તી સ્વતંત્ર છે. આ જ જે છે હલંત છે, અને ઈય જે છે એ પણ હલંત છે, અને એમાં અ ભળી ગયો છે. કારણ કે આ બંને તો સાથે છે, આ બંને સાથે છે. એટલે થઈ ગયું ને જ્યાં એટલે એટલે હા થઈ ગયો. એ રીતે ક અડધો હલંત અને શ હલંત મૂર્ધન્ય અને ક્ષ આખો. પછી કારણ કે આપણે હયવર્તનું સૂત્ર છે પાંચમું, એ શાના માટે છે? અકારાદી વ્યંજનો જે છે એના ઉચ્ચારણાર્થે છે. હ એ રીતે અહીંયા પાછળ અ જે છે એ અ આપણે અહીંયા આવી ગયો છે. એટલે જગ્નતિ કે જગ્યતિ જે રીતે ઉચ્ચારણ કરીએ છીએ એ રીતે. ઘણા આનું ઉચ્ચારણ સાહેબ મતલબ ગુજરાત સિવાય જ્યાં પણ કરે છે ને, જ્ઞ નો જ્યાં. હા, જ્યાં કરે, જ્ઞ કરે, યજ્ઞ, બરાબર છે. પણ હવે યજ્ઞ જયારે બોલીએ છીએ ને તો અંગ્રેજી ભાષામાં તો યજ્ઞ લખવું હોય ને તો ઘ બોલાય છે. અને એ પરંપરા આપણી આવી ચાલી. એટલે મૂળ તો યજ્ઞ આવું થાય. કારણ કે જ અને ય ભળેલો છે અને પછી હા જ્યાં જ થાય છે. પણ આપણે શું ગુજરાતમાં જ્ઞ નું વધારે પ્રચલન છે, એટલે આપણે યજ્ઞ જ કહીએ છીએ, બાકી યજ્ઞ. હા, પણ એ ઉતરી ક્યાંથી આવ્યું? તો અંગ્રેજીમાંથી ઉતરી આવ્યું. કારણ કે અંગ્રેજીમાં સ્પેલિંગ લખીએ ને
તો જી જ લખાય છે, હા એ વાત સાચી. એટલે ઉતરી આવ્યું છે. એટલે એનું એ મૂળ આવ્યું ક્યાંથી શોધવું પડે ને આપણે, કે ઉચ્ચારણ આપણે બદલાય ક્યાંથી ગયું. તો આ રીતે બદલાઈ ગયું છે પ્રભાવ, અંગ્રેજીનો પ્રભાવ. ઓકે, તો આવીએ હવે પાછા જ્યાં પ્રક્રિયા આપણે તો આ તો સંધિનું સૂત્ર છે અને સંધિના કારણે આપણને આટલે સુધી પહોંચીએ છીએ. તો પરિવર્તન આપણે કેટલું આવ્યું, તો કે એક તો આગળની પ્રક્રિયા બરાબર છે, જન સનખાના સંજગહો, ત્યાં આનો આદેશ થઈ રહ્યો છે, પણ ક્યાં થશે તો હલાદી અપિત હશે, ત્યાં હલાદી અપિત. પેલામાં તો આપણે ગુણ કરીશું જનરલી, તો ક્યાં તો કે હલાદી પિત હશે ત્યાં, પણ બાકીનામાં જ્યાં હલાદી અપિત છે ત્યાં અંતે જે છે, અંતે હલ હોય છે, એની જગ્યાએ આપણે આનો આદેશ કરીએ છીએ, એટલે એને હટાવીને કરી દઈશું એક એ પરિવર્તન આવે. સાર્વધાતુકમ તો બરાબર છે ગીતવત. અને બીજું પરિવર્તન આપણને આ આવે છે કે ગમ અને જન, એમાં જન થતું રહ્યો છે, તો એમાં આપણે સીધો આખો અંતે જે છે એનો લોપ જ કરી દઈએ છીએ, ઉપધાનો લોપ કરીએ છીએ. એ આ સૂત્રથી કહી રહે છે કે અજાદી કિરકિર આપણને ગીત લાગુ પડે છે અને અહીંયા જન લાગુ પડે છે. ઉપધાનો અ જે છે એનો લોપ થાય છે, અને આ ઉદાહરણ છે. અને પછી પાછું છેલ્લે સંધિ લાગુ પડે છે, અને સંધિ પ્રમાણે આપણે જજન જે છે, આ ન જે છે એ ત વર્ગનો છે, અને એની જગ્યાએ ચ વર્ગ આવી જાય છે. એટલે ત વર્ગ અને ચ વર્ગના સંયોગમાં ચ વર્ગ થાય. હા, એ સંધિમાં આગળ પણ આપણે જોઈ ગયા છે. સ્તોહો, એમાં બે સંધિ, સ્તોહ સ્ટુના ચુહુ, અને એક બીજી સ્તોહથી આપણે કરતા હતા, એટલે બે સંધિ આપણે સ્ટુના સ્ટુહુ, બરાબર છે. અહીંયા સ્તોહ ચુના ચુહુ આવશે. પરિણામે આ પરિવર્તન આવે છે, અને આ બધામાં આકારાંત આવે છે. બાકી બધામાં આમાં એમને એમ રહે છે, સીધું જોડવાનું જ રહે છે. ઓકે, તો આવીએ એકાદ ત્રણ પછી તો વાર છે. નવી સ્લાઇડ લઈ લઈએ. ધાતુ આવી રીતે લખાય છે, જન અને આમ લખાય છે, એટલે આપણે એને ઈતકરણ કરવા જતા આ જ અહીંયા નમાં રહેલો જે અ જે છે વત્તા આવો છે, અનુનાસિક વાળો છે, ચંદ્રબિંદી છે, એટલે ઉપદેશે અજનુનાસિક ઈતથી આ અજતો રહે છે અને જન બચે છે. અને જન બચ્યા પછી આપણે કરીએ છીએ દ્વિત્વ કાર્ય. અને દ્વિત્વ કાર્ય કયા સૂત્રથી? પહેલા તો જુહોત્યાદિભ્યઃ શ્લુહુ થી કર્તરી સપ વિકરણ પ્રત્યય આવે છે, પણ શ્લવ સૂત્રથી એનો આપણે લોપ કરી દઈએ છીએ. અને પછી જુહોત્યાદિ શ્લુહુથી લોપ કરીએ છીએ, પણ શ્લવથી દ્વિત્વ કરીએ છીએ, જન જન આવું કરીએ છીએ. અને પછી હલાદી શેષહથી આ ન જે છે એને આપણે લોપ થઈ જાય, એટલે જન થશે અને જન થઈ જાય છે. આવી રીતે થાય છે. હવે સર આનો મીનિંગ શું છે? અર્થ ફરી બતાવી દઉં તમને. જન્મ આપવો, જન્મ આપવો, ઉત્પન્ન થવું, આવો અર્થ કરે છે. અચ્છા, યાદીમાં બંનેમાં એક યાદીમાં વિસ્તારથી છે. આ છે જન્મ, જજને, જન, જજન, જજંતી, ઉત્પન્ન હોના. હવે તમને વેબસાઇટ પર એમાં બે અર્થ આપ્યા છે, એ બી તમને બતાવી દઉં.
અહીંયા તમને દેખાશે આ જગ્યા પર છે 25મા નંબરે છે ઉત્પન્ન કરના पैदा करना બરાબર છે આપણે ઉત્પન્ન કરવું રાખીએ છીએ તો જજન થઈ ગયું તી પ્રત્યય લે ઓકે જજન એટલે અંગ તો બની જ ગયું આપણે સીધું બીજું કંઈ કરવાનું રહેતું નથી અને પછી પ્રત્યય છે આપણો તીપ છે અને તીપમાં આપણે પની ઈત સંજ્ઞા કરીએ છીએ હલંત્યમ સૂત્રથી તસ્ય લોપ દર્શનમ લોપ બચ્યો તી તો હવે તી જે છે સીધો જોડવાનો થાય છે પણ જોડતા એક સંધિ આવે છે એક સંધિ આવશે પણ એ શું કરી રહી છે જો ફરી પાછા ત્યાં ને ત્યાં કરી દે છે હવે જજંતીમાં જોડીએ તો જ પછી જ ન હલંત છે તો આવી રીતે થઈ જાય છે જજંતી હવે આનું પરિણામ પાછું શું કરીએ છીએ નશ્ચ પદાંતસ્ય જલી સૂત્ર યાદ હોય તો શું કહે છે નશ્ચ પદાંતસ્ય જલી ખ્યાલ છે કે અનુસ્વાર બતાવું હે જલ પ્રત્યય પરમાર્થ અનુસાર થઈ જાય અનુસ્વાર થઈ જાય છે આ ન નો એટલે બને છે પણ પાછા ત્યાં ને ત્યાં જ આવી જઈશું હા પાછું ફરીથી બીજા હા સૂત્રથી એમને એમ જજંતી આવું થઈ જાય છે અને જજંતી થયા પછી પાછું અનુસ્વારસ્ય યઈ યઈ પર સવર્ણ સૂત્ર આગળ આપણે એ ફરી પાછા આપણે સ્મૃતિ તાજી કરવી પડશે એનાથી પર અનુસ્વાર યઈ પર સવર્ણ પાછો ન થઈ જાય છે એટલે મૂળ પ્રક્રિયા તો એની જ થશે હા આટલું જ આવીને પણ સાહેબ ઉપર જજન અને તી હતું તો ત્યાં આપણે વચ્ચે ખબર અણગ્યાભ્યો દીર્ઘાત સુતિષ્ય પ્રત્યય હલ લગાવતા હતા તો હલંત જજન થઈ ગયા પછી તી પ્રત્યય નો કેમ અહીંયા નહીં લોપ થતો આપણે આગળ તો કરતા હતા લોપ કઈ જગ્યાએ જેમ કે એ તો પણ બ અને ભ હોય તો હલ ને અભ્યો બ અને ભ માં નહીં કરવાની પ્રક્રિયા ના ના હલગ્યાભ્યો દીર્ઘાત સુતિષ્ય પ્રત્યય હલ સૂત્ર શું કહે કે હલંત ધાતુ હોય આબંત હોય પછી જ્ઞાંત હોય તો એ બધાથી તી અને સુઈ સી પ્રત્યય છે એનો લોપ આપણે લંગ લકારમાં એનો ઉપયોગ કરતા હતા કારણ કે એના સિવાય તો ક્યાંય હલન થતું નતું પણ એ તો ક્યારે કે ત હલંત બચે કે સ હલંત બચે તો અપૃક્ત હા અપૃક્ત સંજ્ઞા થાય તો અહીંયા તી આખો છે એટલે કે ત અને ઈ તી છે પેલામાં ત હલંત અને સ હલંત વચ્ચે અપૃક્ત બનતા હતા ત્યારે બરાબર થેન્ક યુ સર એટલે બહુ ધ્યાન રાખવું પડે છે સાવધાની હટી તો દુર્ઘટના ઘટી ત્યાં સાહેબ સૂત્રમાં તો સુતી સી શબ્દો વાપરે છે ને એટલે એ યાદ રહી ગયો સુતી અને સી પાછો અપૃક્ત વાળો મગજ નીકળી ગયો બરાબર શ્રુતિશી અપૃક્તમ હલ બરાબર છે તો આ રીતે જજંતી અત્યારે આટલું જ રાખીએ છીએ તો હવે અહીંયા આપણે ન અંતે હોવાને કારણે એટલે હલંત હોવાને કારણે આખી જે આપણે ગુણની પ્રક્રિયા પણ જતી રહી છે સીધા જોડવાનું જ કાર્ય બને છે અને દ્વિત્વ કાર્યમાં તો સાવ સહેલું થઈ ગયું ખાલી બે જ સ્ટેપમાં આપણે વાર્તા પૂરી થઈ જાય છે એટલે હલંત ધાતુ વધારે સહેલા બને છે પણ સર એમાં સૂત્રો સાથે પ્રક્રિયા કરતા સૂત્રો પાછા વધી જાય છે સૂત્રો યાદ રાખવા પડશે આપણે ઉમેરતા જઈએ છીએ પણ સૂત્રો ઉચ્ચારણ અઘરું પડે એવું છે હા બરાબર છે
સારું છે ને સાહેબ, પેલું પ્રત્યયનું સૂત્ર નથી રોજ થતું, તિપ્તસજી શિપ્તસ. બરાબર છે. તિપ્તસથી સિપ્તસ તો ઉચ્ચારણમાં કાઠું પડશે, પણ છૂટું પાડીએ તો જ એ સરખી રીતે બોલાશે. નહીં તો પેલી રીતે સંધિની રીતે બોલવા જઈએ તો આખું એનું ઉચ્ચારણ બદલાઈ જાય છે. આપણું તો વાસ્તવમાં તો એ સંધિયુક્ત જ છે બોલવું. હા, અને આમ પાછા આમ બોલવાની સાહેબ મજા આવે પાછું. એ ખરું, એ ધીમે ધીમે બધું આવી જશે. એ તો સર જેને આવડતું હોય એને મજા આવે. હા, આ બધું ક્યારે તૈયાર થશે કે સંધિ આપણે ક્લિયર ટોટલી કરી દઈશું ને, પછી આપણને સિદ્ધ થઈ ગયા પછી બધું સહેલું થશે. કારણ કે આપણે સંધિ તો માત્ર જરૂર પડે એટલી જ લીધી છે, અને નવી સંધિ હજી આવી નથી. પણ એમ જેમ જેમ આવતા આવતા તેમ આગલી પાછી યાદ કરી લઈશું એટલે બધું ધીમે ધીમે થશે, એક સાથે નહીં થાય. ઓકે, આટલું કરીએ છીએ આપણા માટે ઘણું છે અત્યારે. તો મળીએ કાલે પાછા 9 વાગે. શુભરાત્રી સર. હા હા, શુભરાત્રી. શુભરાત્રી. શુભરાત્રી.